ધાનેરા ખાતે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભા યોજવામાં આવી, જેમાં તાલુકાભરના અનેક કાર્યકર્તાઓની હાજરી જોવા મળી છે. તો વિકાસ માટે ભાજપને જીત અપાવવાની અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહે ભાજપની તમામ સીટો પર કમળ ખીલવવા અપીલ કરી હતી. બીજી બાજુ બનાસકાંઠા પ્રભારી ધવલ દવે સંબોધન કરતા જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર છે, ત્યારે જિલ્લા અને તાલુકાની સાથે પાલિકાની બોડી બને તો વિકાસની સીધી સાંકળ બને અને વિકાસની ગતિ તેજ બને. આ વખતે ધાનેરા એમએલએ માવજીભાઈ અને ભાજપ આગેવાન ભગવાન દાસની ડબલ મહેનત થકી ભાજપ વધુને વધુ મજબૂતાઈથી તમામ બેઠકો કબજે થાય તેવા પ્રયત્નો થકી પરિણામ મેળવવા આપણે મક્કમ રહેવું પડશે. કોંગ્રેસ પાસે કશું બચ્યું જ નથી તો વિકાસની આશા પણ ઠગારી નીકળશે. આ માટે ભાજપ જ વિકાસ માટે મહત્વની કડી હોવાની વાત જણાવાઈ. આ એ સૂચવે છે કે બનાસકાંઠાની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે અમારે કોઈ જાતિવાદમાં જોડાવું નથી. અમારે રાષ્ટ્રવાદ અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત અને ભારત દેશનો, એ વિકાસની રાજનીતિને અમારે સ્વીકારવી છે. આજે ધાનેરા શહેરમાં પણ તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો, યુવાનો એ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા આખી ભગવું થઈ જાય એના સમર્થનમાં વિશાળ સંખ્યામાં આજે ભર બપોરે 43 ડિગ્રી તાપમાનમાં 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અહીંયા ભાજપના સમર્થનમાં બેઠા. આ એ સૂચવે છે કે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે દેશ માટે કામ કરી રહ્યા છે, આ દેશને વિશ્વનો ગુરુ બનાવવા માટે જે જઈ રહ્યા છે, એની સાથે સમગ્ર ગુજરાતની અને બનાસકાંઠાની જનતા છે. ભારતીય જનતા પાર્ટીનો ભગવો એ બનાસકાંઠામાં લહેરાવાનો છે.